ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે। તો સવારમાં જમવાનું બની ગયું, રોટલી બની ગઈ છે, શાક બની ગયું। હવે કોફી બનાવશે। તો આજે ગિલોડાનું શાક બનાવ્યું છે ટિફિનમાં। તો કોફી એક બાજુ બનાવી દો ફટાફટ। તો જમવાનું તો બની ગયું છે। તો ટિફિન પેક કરવાનું છે, તો બ્લોકમાં બની રહેજો। હું ફટાફટ ટિફિન પેક કરી દઉં। તો ચા નાસ્તો થઈ ગયો, તો બધું ઝાપટવાનું છે, ઝાપટી નાખો। ચાના વાસણ બી પડ્યા છે બહુ બધા। કોફીવાળું ચા વાળો, તો ઝાપટી નાખું બધું ફટાફટ। ફરીથી પછી જમવા બનાવવું પડશે। ગિલોડાનું શાક બનાવ્યું હતું એટલે છોકરાને તો ઉતરે નહીં, એટલે ફરીથી શાક બનાવવું પડશે મારે। તો બ્લોકમાં બની રહેજો। તો લીંબુ ભીના થઈ ગયા હતા એટલે કાઢી મૂક્યા છે। આ અમારા ઘરના લીંબુ છે, બહુ બધા લીંબુ છે। અત્યારે ગઈ ત્યારે મારા સાસરીમાંથી લાવી 20 વર્ષ પછી લીંબુ લાગ્યા છે। એ લીંબુ અમારા પિયરમાંથી છે, સાસરીવાળા તો બાકી જ છે, કોથળીમાં કરી મૂકી દીધા છે ફ્રીજમાં। તો હું ઝાપટી કાઢું બરાબરનું, બધું કામ પડી જ છે હજી। હું ફ્રી થઈ ગઈ, બધું કામ પતી ગયું। તો સુરબીએ શાક બનાવી દીધું। આજે સુરબી નથી ગઈ, તબિયત નહોતું સારું, એટલે સુરબીએ શાક વઘારી દીધું ડુંગળી બટેકાનું। તો ખવાઈ ગયું છે। હું બનાવી દઉં રોટલી, સુરબીએ બનાવ્યું છે બટેકાનું શાક, ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે। તો સવારમાં તો ગિલોડા બનાવ્યા, તો આ લોકો તો ગિલોડા ઉતરે નહીં, તો ફટાફટ રોટલી બનાવી દઉં, લાગી છે ભૂખ। મેં રોટલી બનાવી દીધી ફટાફટ, અને શાક બી બની ગયું। તો હું બેસી જમવા। આ લોકો તમારે પછી જમવું છે, તો મેં રહતા હું જમી લઉં, મને લાગી છે ભૂખ। તો ગિલોડાનું શાક છે, ડુંગળી બટેકાનું શાક છે, તો હું જમી લઉં। એક ઉધરસ ખાય છે ખુશ ખુશ ખુશ। આર્યને હમણાં ઉઠ્યો છે, ના પાડેમાં નથી જમવું। અમારા ખાટલો છે ને સ્પેશિયલ કપડાં સુકવા માટે રાખ્યો છે, વરસાદ આવે એટલે એવું છે। સમય થઈ ગયો, મેં બદલી નાખી ટી શર્ટ। મને છે ને બહુ ગભરામણ થતું એવું લાગતું, ગરમી લાગતી, એટલે મેં બદલી કાઢી, એકદમ પતલી પતલી પહેરી। તો લોટ ખલાસ થઈ ગયો છે, તો આર્યન દળાવા મોકલ્યો। તો દળાવા ગયા। સુરભી બેન અમારે અહીંયા બેઠા છે, શું મોબાઈલમાં થશે ખબર નહીં। સુરભી પેલી વોશ બેસની લાઇટ બંધ કરી આવજો। તો આજે શું જમવા બધા અહીંયા હમણાં વાસણ ધોઈ કાઢ્યા। તો વિચાર કરે આર્યન કી મિક્સ દાળની ખીચડી, અને પાછું દળાઈને આવે ને ત્યારે ખબર પડે। હવે તો ઘંટી છે ઘરે સરખી કરાવી દેવી, ઘરે દળાવ સરખી જ છે, ખાલી સાયણો તૂટી ગયો છે અને પટ્ટી તૂટી છે રબડ। તો ઘંટી તો બગડી જ નથી, પણ એ લાવવું પડે છે, ટાઈમ જ નહીં કોઈને જોડે, કોઈ લઈને જતું નહીં, લઈને જવું પડે। ઓઠો લીધી છે ત્યાંથી, ત્યાં બધું મળી રહેશે એવું છે। તો હવે તો એમ જ કરવું છે, કંટાળો રોજે બહાર કોણ દળાવવા જાય। લઈ જઈએ તો ફટાફટ જ દળી દઈએ, એટલે સૂકું નહીં રહેવું પડતું। વિચાર કરીએ। આર્યન દળાઈ લઈને આવી ગયો, તો ફટાફટ ખીચડી વઘારી દઉં મિક્સ દાળમાં। તો આર્યન ખીચડી બનાવે, તો ખીચડી બનાવું। મોડામાં શું કર્યું તે ફેસ વોશ કર્યું। અમારા આર્યન છોકરી જેમ ફેસ વોશ કરે ભાઈ। હસવું આવ્યું આર્યનને, બતાવું તમને। મને જમવા બનાવી દીધું। તો સુરભીને ઉધરસ આવે છે ને, તો માનતી જ નથી, ઠંડુ પાણી પીવું છે। તો ખીચડી વઘારી દીધી છે મેં, તો પાણી લેવા ગઈ, ઠંડુ બાટલો પાણી લાવે છે, એટલે ના પાડું છું ઠંડુ પાણી ના પીએ, એમ તો માનતી જ નહીં, એને કપ જામી જાય છે, ઉધરસ થઈ છે ને। તો ખીચડી તો વઘારી, હજી ખોલી જ નહીં। તો આર્યન કે રોજે ઢીલી ખીચડી નહીં બનાવતી, આજે તો ઢીલી ખીચડી બનાવી જો, એકદમ ઢીલી ઢીલી। તો એટલી ઢીલી નહીં આવી નહીં આર્યન, મારે કશું। તો ગાય જમી લઈએ। તો ગાય અમારે જમવા બેસો ને ત્યારે એટલો મોબાઈલ કુચ 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 ચાલુ થઈ જાય ને, તો ના પૂછે વાત। આ તો
જમવા બેસે છે કે ખબર નહીં, મોબાઈલ જોવા બેઠે. હું તમને મોબાઈલ ત્યાં પગ ઉપર હંતાડી દો. પેલા ત્યાં મૂક્યું છે લોટના ડબ્બા ઉપર. હે ભગવાન. તો ગાઈ જમી લઈએ. તો મેં પરોઠી બી બનાવી છે. એટલી ખીચડી ખાવાની મજા ના આવે એટલે પરોઠી બનાવી છે. તો જમી લઈએ ગરમા ગરમ ખીચડી.